અત્યાર સુધી તમે બધું કરવાનો ભાગ લો, ક્યાંક કર્યું ગ્રહણ કર્યું ક્યાં કર્યું. અત્યારે ખાલી આ દાદાનું છે એ અક્રમ વિજ્ઞાન છે, ધર્મ નથી. વિજ્ઞાનમાં કરવાનું ના, ધર્મમાં કરવાનું છે. વિજ્ઞાનમાં તો તમે જેમ છે તેમ સમજી લીધું એટલે એને મેં તે થાય વાત ને કેના સમજાય. એટલે વિજ્ઞાન સમજાશે તો કામ થશે. અત્યારે જગતની અંદર ધર્મ છે પણ ધર્મ વિજ્ઞાન સહિત નથી, વિજ્ઞાન રહિત છે. આ વિજ્ઞાન સહિત ધર્મ એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે. એને આપણે દાખલાથી લઈએ કે માની લો કે તમારા ફેમિલી ડોક્ટર છે, 50-60 વર્ષના ફેમિલી ડોક્ટર છે. હવે બીમાર થાવ એટલે તમે ત્યાં આગળ જાઓ એટલે 2 દિવસમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. હવે ડોક્ટર એક્સપર્ટ થઈ ગયા, હવે એના ફોટા પાસે જાઓ તો કેટલા પ્રોબ્લેમ સોલ્વ થશે? કશું જ ના થાય. એટલે ફરતીથી બીજો જીવતો ડોક્ટર જોઈએ કે ના જોઈએ? વાત સમજાય કે ના સમજાય? હવે એક અવતારના મૃત્યુના હિસાબે જીવતો ડોક્ટર ખોળો છો, આ જીવતો અનુભવી નથી. આ પેલો 2 દિવસમાં સોલ્યુશન લાવે છે, 10-15 દિવસ પણ જીવતો ડોક્ટર ખોળો છો. વાત સમજાય? એક અવતારના મૃત્યુના ભયના છે. હવે ધર્મ તમે જો જીવતા કૃષ્ણ કે રામ કે મહાવીર કરતા નથી, મંદિર વાળા, મૂર્તિ વાળા, ફોટા વાળા ભગવાનની ભક્તિ કરે. એટલે પ્રોબ્લેમ વધ્યા છે, ઘટ્યા નથી. ધર્મ વિજ્ઞાન સાથે જોયું અને વિજ્ઞાનમાં ત્યાં પ્રોબ્લેમ ના હાથો ને કેના સમજાય. તે વિજ્ઞાન સહિત ધર્મ છે. આ દાદા ભગવાને ખુલ્લો કર્યો કે હું નવો ધર્મ સ્થાપવા નથી, આ જે ધર્મ છે કરે છે એની સાથે વિજ્ઞાનને કનેક્ટ કર્યું. પણ ધર્મ વિજ્ઞાન રહિત થઈ ગયું છે. એટલે જીવતી ભગવદ્ ગીતા કે વેદ પુરાણ બાઇબલ કે આગળ નથી. આ બધા 5000, 10,000, 2500 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના નથી. કે વ્યવહારમાં દવા હોય તો 2 કે 3 વર્ષે એક્સપાયર થઈ જાય. અને આ ચાલે કેમ ચાલુ? એટલે એમાં એટલું બધું ખોટું પહેરી ગયું હોય તમારું. તો પેલો કપિલ શર્માનો શો જોવો છો? નથી જોતા, ટીવી નથી જોતા, ટાઈમ જ નથી રહેતો. એવું છે એની અંદર હોય છે કે કપિલ શર્મા કઈ બોલે ને તો એને પેલું મ્યુઝિક વાળું આપે, એ બોલે પછી એ બરાબર સંભળાય નહીં. એ સંભળાવ્યું બીજાના પાસ કરે, એ જુદું જ સમજે. ગેમ સાંભળી છે, હું એક સેન્ટેન્સ આપું તો આપ અમને ફરતું ફરતું છેલ્લે આવે ચેન્જ થઈ ગયું. આ બધું બદલાઈ ગયું છે. આવો ધર્મ થઈ ગયો, આખો ભ્રષ્ટ થઈ ગયું બધું. જે પ્રિન્સિપલ કે સિદ્ધાંત રહ્યા નથી. એટલે એને આપણે દાખલાથી સમજીએ કે કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહ્યું કે પર ધર્મ ભયાવહ મામેકં શરણં વ્રજ. પર ધર્મ ભય પમાડવાનો છે માટે તું મારા શરણે આવી. તો આપણે એનો મિનિંગ શું કાઢ્યો કે પર ધર્મ ભયાવહ છે એટલે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી છે. અને બીજા બધા પર ધર્મ છે. ભગવાન આવું નથી કહેવાનું કે પર ધર્મ કોણે કીધો? કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો. હવે ઇન્દ્રિયોના ધર્મને આપણો ધર્મ માન્યો એ પર ધર્મ છે. હવે ઇન્દ્રિયોના ધર્મને આપણો ધર્મ માન્યો તો શું? તે આંખ જોવે છે અને કહે છે શું કે હું જોઉં છું. હાથ કામ કરે છે અને કહે છે શું કે હું કામ કરું છું. પગ ચાલે છે અને કહે છે કે હું ચાલું છું. કાન સાંભળે છે અને કહે છે કે હું સાંભળું છું. આ પર ધર્મને પોતાનો ધર્મ માન્યો એ તમને ભય કરનારો છે. ક્યાં કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે અર્થઘટન જુદું થાય. એ રીતે નિષ્કામ કર્મની વાત કરી છે કે ફળની આશા વિના કર્મ કરો. એ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? ફળની આશા વિના કર્મ કરો એ બરાબર લાગે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું તો છે. ફળની આશા એટલે વિચારીને શું જવાબ આવે છે? ફળની આશા વિના કર્મ થઈ શકે ખરું? ના. એક સ્ટેપ ભરવું હોય તો કઈક હોય તો સ્ટેપ ભરો ને. ત્યાં જવું છે તો કોઈ રીઝન હોય તો આપણે એ કરીએ. એટલે તમે ચંપલ વાળાની દુકાને જાવ છો તો શેના માટે જાવ છો? રીઝન હોય ત્યારે ચંપલ લેવી છે એ તો આશા હોય જ ને. પણ આપણે ફળની આશા કે ભાઈ આપણે ફળની આશા તો કર્મ થઈ શકે ખરું? તો કેટલો બધો નપુસંગ થઈ ગયો. કે નિષ્કામ કર્મ એટલે ધારો કે તમે ચંપલ લેવા માટે જાવ છો તો ચંપલની દુકાને જ જશો, હોટલમાં નહીં જાઓ. પણ આજુબાજુ જે ચંપલની દુકાનો 5, 10, 25 જગ્યાએ ફરશો, ભાવતાલ, ક્વોલિટી, સર્વિસ બધું જોશો અને પછી જે પસંદ કરી અને પસંદ કર્યા પછી બગડેલી નીકળે કે મન વચન કાયા ભગવાન ના દો, રાગદ્વેષ ના કરવા દો, તો એની નિષ્કામ કર્મ. સકામ ભક્તિ જોશે. હેતુ છે મારે મોક્ષે જવું. તમારે બોમ્બે જવું હોય તો પહેલા નક્કી કરવું પડશે, પછી રેલવે સ્ટેશને જશો, ટિકિટ બુક કરાવશો અથવા તો ઇન્ટરનેટ ઉપર કરાવશો. ફળની આશા તો જોઈએ. પણ જો આ કેવો મિનિંગ થઈ ગયો છે આ શું ને ઘણા સમજાય કે જીવતી ભગવદ્ ગીતા હોય, વેદ પુરાણ બાઇબલ કે આગમ હોય તો એ તમને એ કરે.
આમાં તમે પુસ્તકનો મિનિંગ ગમે તો લઈ લેશો. જાતે આ વસ્તુ સમજવાનું. એટલે આ વર્તમાન કાળમાં તમે જ્યાં છો ત્યાંથી બહાર કાઢે છે. તમારી સમજણ જ ભૂલ વિનાની કરે છે. જેવી તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમારી દ્રષ્ટિ બરાબર થઈ એવી સૃષ્ટિ બની જશે. હવે આમ આનંદથી કે મારા હસબન્ડ છે એટલે તમે વાઇફ થઈ ગયા, અમારો છોકરો છે એટલે તમે મધર થઈ ગયા. મધર થવા માટે કંઈ કરવું નહીં પડે. અને બધા જ કરવાનું બધા આમ ના કરો તેમ ના કરો ફલાણા ચોરી ના કરો, પણ ચોરી વધારે થાય. લખ્યું કે અહીંયા તમારે પાણી પિચકારી અહીંયા પેશાબ નહીં કરો ત્યાં બધા પેશાબ નાખું. બોલો કે વિજ્ઞાન રહિત ધર્મ થઈ ગયો એટલે એનાથી આ પ્રોબ્લેમ છે. એટલે આ કાળમાં બહુ ઉપયોગી થાય એવી વાતો છે. હવે તેમ છતાં તમે ત્યાં જોયું હશે, પણ એ તમે અમુક રીતે જોયું હશે. પણ જો એ 1 to 1 સત્સંગ થાય જેમ અત્યારે વાત થાય, અમારા હમણાં જ પીરિયડ પૂરો થયો. હા, એ મને કહ્યું હતું કે 2 દિવસ કાલથી ચાલુ થયું હતું, આજે 4 વાગે પૂરું થવાનું હતું. એટલે એ તમારે એ તમે સાંભળશો ને, તમે એન્જિનિયર છો એટલે એ તો તમારું વૈજ્ઞાનિક કે સૈદ્ધાંતિક માઇન્ડ એમાં એક દોર ફેરફાર હોય ને તો પરફેક્ટ ના થઈ. હવે તમને આ વાત બહુ સીધી સમજાઈ જશે કે તમારે બહુ મહેનત નહીં કરવી પડે. એ શાસ્ત્રની વાત નથી, તમારા ડે ટુ ડે લાઈફની વ્યવહારની જ વાતો છે. તમારે સાચું ને કે ના સમજાય? એટલે એ તમને સમજી જશે તો કામ થઈ જશે. હવે બીજો પ્રશ્ન કરું, ધર્મ અંદર હોય કે બહાર હોય? ધર્મ તો આપણી અંદર જ હોય. તો આપણે ધર્મ અંદર કરીએ કે બહાર કરીએ? ક્રિયા બહાર કરીએ. તો કે ધર્મ બહાર કરે છે તો પછી વાક્ય સાયન્ટિફિકલી નથી. ધારો કે ધર્મ અંદર છે તો મને દ્રષ્ટાંત આપીને સમજાવો કે ધર્મ અંદર કેવી રીતે છે. પ્રશ્ન પૂછ્યો એટલે જુદો પડે એટલે જવાબ આપી દો કે ધર્મ અંદર છે, પણ ધર્મ અંદર કેવી રીતે દ્રષ્ટાંત આપીને સમજાવો તો એ નહીં આપી શકે. એટલે આપણે બધા ધર્મ બહાર કરીએ છીએ. ધર્મ બહાર હોય ખરો? ધર્મ બહાર હોય ખરો? પૂજાઈ ગયા. હવે એક દાખલો આપો. વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? વરસાદ. એમાં પલડો તો વાંક કોનો? આપણો. કેમ? છત્રી વગર નીકળાય એટલે. જો ધર્મ અંદર થયો કે ના? આ બહુ શુદ્ધ ધર્મની ભાષા. બીજી આત્માની અંદર જુદી વસ્તુ. એ તો ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોણ વાંક? ઠંડીનો વાંક? ઠંડી એ તો એનું કામ કરે છે. તો તમને ઠંડી લાગે તો આપણે પહેરવું જોઈએ. જો ધર્મ અંદર થયો કે ના થયો? હાચું ને? ઇલેક્ટ્રિસિટી ના આવ્યો અને કરંટ લાગે તો ઇલેક્ટ્રિસિટી નો વાંક છે? આપણો કહેવાય. તો ખબર છે કે ઇલેક્ટ્રિસિટી નો ગુણધર્મ સ્વભાવ કરંટ આપવાનો છે, બીજો કઈ છે? એ કરંટ ના આપે તો અધર્મમાં કે એના ધર્મમાં કે એનો ગુણ એ જ છે. તો તમને કરંટ લાગે તો તમને તમારો પરિચય નથી, ઇલેક્ટ્રિસિટી નો પરિચય નથી, એટલે ઉપયોગ વિના એને પકડ્યું. તમને તમારો પરિચય થાય તો તરત જ એને એ નીચોને કેવી રીતે ડીલિંગ કરવું એ ખબર પડે. સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરીએ પછી ટચ કરાય. જો અહીંયા ધર્મ થાય એટલે આપણે આ ભગવદ ગીતા આવી રીતે સમજવાની છે, વેદ આવી રીતે સમજવાનું છે, પુરાણ બાઇબલ આગમ આવી રીતે સમજવાનું, પણ આપણે બીજો અર્થ કરીને સમજીએ છીએ. ધર્મ બહાર હોય જ નહીં, અંદર જ હોય. હજુ આપણે ધર્મને માનીએ છીએ, પૂનમ જન્મને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, તો ધર્મ બહાર હોય જ નહીં, ધર્મ અંદર જ. ધર્મની પરિભાષા છે વસ્તુ એના સ્વગુણધર્મમાં પરિણામે એનું નામ ધર્મ છે. સોનું છે એના અલગ અલગ પ્રકારના દાગીના બનાવે, પણ સોનું તો એનો સ્વભાવ રાખે છે, બદલાઈ જાય છે. અવસ્થા બદલાય છે, રૂપ બદલાય છે, અવસ્થા બદલાય છે, પણ સોનું તો સોનું એટલે સાત પાતળમાં છુપાઈ દે એટલે માટી પર લાગે એ ક્યારે પિત્તળ નહીં થાય. સોનાના ભાવ પિત્તળ જેવા થઈ જાય તેમ છતાં એને સોનું કહેવાય, અને પિત્તળના ભાવ સોના જેવા થાય તેમ છતાં પિત્તળ જ કહેવાય. એટલે વસ્તુ એના સ્વ ગણમાં પરિણામે એનું નામ ધર્મ. વસ્તુ આ છે. એટલે આ તમને આવડી ગયું તો આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. અને તમે ટેકનિકલ માણસ છો, એન્જિનિયર છો, સાયન્સ નો અભ્યાસ કર્યો છે, બહુ ઇઝીલી સમજી જશે. તમારા રૂટીન કામમાં જ ધર્મ થશે. ધર્મ અલગ કરવાની જવો પડે. સાચું ને? અલગ કરવાની પડશે, રૂટીન કામમાં જ થશે. અને ધર્મને આપણે અમુક સમજવું હોય તો સમજ પડશે ને
કે હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો, હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? હું તમને જોઉં તો મને સીધા દેખાશે કે ઊંધા દેખાશે? હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો મને દેખાશે તમને? હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આમ વળું મારે જોવા તો દેખાશે નહીં. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું 180 ડિગ્રી વળું પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, મને દેખાશે કે નહીં દેખાશે? કે દેખાશે. કારણ કે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળ્યો છું તો મને ઊંધા દેખાશે. હવે ઊંધા દેખાય તો મને થાય કે 5-10-25 સેકન્ડ પહેલા તો સીધા હતા, ઊંધા કેમ થઈ ગયા? એટલે હું સપાડો થઈ ગયો, એટલે 180 ડિગ્રી વળ્યો છે એ સીધો થઈ ગયો. અને દિવાલ તરફ દ્રષ્ટિ કે ફેરવી તરફ તમારા તરફ દ્રષ્ટિ કરી તો મને સીધા દેખાશે કે ઊંધા દેખાશે? તો જે મને ઊંધા સીધા દેખાય સાચું છે કે ખોટું છે? સાચું છે. બરાબર છે. હવે મને ઊંધા સીધા દેખાયા પણ તમે સીધા જતા ઊંધા હતા, સીધા હતા ઊંધા હતા કે સીધા જતા? સીધા જતા, પણ માણસની દ્રષ્ટિમાં ચેન્જ આવે એટલે એને સીધું દેખાય. સાવડો તો મને સીધા દેખાય, અને વાવડો તો મને ઊંધા દેખાય. પણ તમે તો ક્યારે ઊંધા થયા જ નથી, સીધા જ છો. ભાઈ જવાબ મળ્યો કે ના મળ્યો? આ જવાબ બીજો શું જવાબ આપે છે? શું કહેવા માંગે છે? તમે તો સીધા જ હતા, તમે ક્યારે ઊંધા થયા નથી, પણ મારી દ્રષ્ટિ આવડી હતી એટલે મને ઊંધા દેખાય, મને સીધા દેખાય. આ જવાબ તો મળ્યો. આ બીજો જવાબ આપણી જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ દ્રષ્ટિ એવી સૃષ્ટિ તો પહેલો જવાબ આવી ગયો. આ તો નતા એવું કહેવા માંગે છે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. ઓકે. એટલે બધી ગુજરાતી કહેવત બની, તું શોધ્યું તો આખું જગત છે. સાચું ને? જો આ તમારા ડે ટુ ડે લાઈફમાં ધર્મ થાય કે ના થાય? નોકરી કરો, ધંધો કરો, લગ્ન કરો, એમાં કશું બાધક જ નથી. આનો ત્યાગ કરો, આમ કરો, તેમ કરો, ગરબાર કરો, લાડીવાળી ગાડી કરો, લખો લગાઈ હિમાલય કશું નહીં. તું સુધર્યું તો આખું જગત છે. ધર્મ અહીંયા છે. એટલે બહુ સિમ્પલ વાતો છે અને બહુ ઉપયોગીતા છે. સાચું ને? પણ તમારે આ સમજણ હતી એ નથી, પણ ધારો કે ફેરફાર થઈ ગયો તો ખાલી તમને જ ફાયદો થશે કે તમારો કુટુંબ પરિવાર સમાજને બધાને થાય. પછી આ તમે સંસ્કારી થઈ ગયા, કોઈ સંસ્કારી થયા. હવે સંસ્કારી થયા તો તમારી જોડે સંકળાયેલા બધા સંસ્કારી થવાના. એને કોઈ સ્કૂલ કોલેજ મૂકવું પડશે કે ધર્મમાંથી સંસ્કારી. હવે આ સમજણ તમારી ભૂલ વિનાની થઈ તો તમારો સામાજિક વ્યવહાર સારો થશે કે ખરાબ થશે? પારિવારિક વ્યવહાર સારો થશે કે ખરાબ થશે? એવી રીતે આર્થિક વ્યવહાર સારો થશે કે ખરાબ થશે? એવી રીતે વૈવાહિક વ્યવહાર સારો થશે કે ખરાબ થશે? એવી રીતે ધાર્મિક આધ્યાત્મિક વ્યવહાર સારો થશે કે ખરાબ થશે? નથી ગયું. હવે અહીંયા આવવાની જરૂર નથી, આટલું જ છે. એટલે અહીંયા કોઈ ટોળા કરવાની વસ્તુ નથી, ખાલી સમજણ બરાબર કરવાની. એટલે દાદા ભગવાને કીધું કે સમજણ ભૂલવાની થશે તે દિવસે તારું મોક્ષ થશે. એટલે ખાલી સમજણ બીજા શબ્દોમાં દ્રષ્ટિ કહે છે, અને દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવીને પર બની જશે. સાચું ને? એટલે કોઈ પણ રીતે આ દાખલો આપીને તમારી સમજણ બરાબર કરી દીધી કે આખું જગત એના સ્વભાવમાં છે, સ્વભાવમાં પ્રોબ્લેમ ના આવે. પણ હું મારા સ્વભાવમાં નથી માટે મને પ્રોબ્લેમ ના આદિવ્યાધિ ઉપાધિ આવે. સાચું ને? એટલે આખા જગતને તમે નિમિત્ત દિવસ શું જોયા અને તમે તમારી ભૂલ જોઈ, જેવી તમારી ભૂલ જોઈ તમે શું થયા? થોડા સમયમાં તમારું કામ થઈ ગયું. હવે પૂર્વના કર્મો આ સમજણથી નિદ્રા કરવાના રહ્યા. વર્તમાન કર્મ બંધ નથી પડતા કે 4 કોટી 84 લાખ આવતા અવતારમાં આવવાના જે એ કર્મ બંધ થઈ ગયા દ્રષ્ટિ ના થાય. હવે પૂર્વનું કર્મ છે, પૂર્વનું કર્મ તો અલગ દ્રષ્ટિથી બનેલું છે, એ આવશે પણ ત્યાં તમે આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. એ જુદું થઈ જશે, તમે જુદું થઈ જશે. સાચું ને? એટલે એટલો બધો આ કાળમાં ડે ટુ ડે લાઈફમાં તમને ઉપયોગી થાય એવી આ દાદા ભગવાનની વાત. મને આમાં વિડિયો આવે ને રોજ પારસભાઈ મોકલે છે. વિડિયોથી તમને અમુક લિંક નહીં મળે, વિડિયોથી તમને લિંક નહીં મળે. વિડિયોથી તમને અમુક રીતે પૂજ્યતા ઊભી થશે દાદા ભગવાનની સંસ્થા માટે, દાદા ભગવાનના વિચારો માટે. અને છોકરાઓ માટેનું બી કંઈક તમે જાઓ હું પછી ફોરવર્ડ કરી દઉં છોકરાઓ એટલે કે વાંચી લો. પણ એના અમુક પ્રિન્સિપલ સમજવા પડે. આ વસ્તુ થોડી અઘરી પડે અને આવી રીતે 1 to 1 મળો અને પછી તમે જુઓ તો પછી સમજાય. સાચું ને કે ના સમજાય? એકાદો વ્યવહારમાં છે ને, ઘરે મા બાપ છોકરાને ભણાવી લે તો ડોક્ટર થાય, ના થઈ શકે.
સાચી વાત સ્કૂલ છે. કોલેજમાં સ્કૂલમાં જ મોકલવા જવું પડે. પડે. સાચું ને કે ના સમજાય? એ રીતે બધું એટલે સારું આ તમને એમને મોકલે છે તો બહુ સારું છે, પણ જો 1 to 1 હોય તો દરઅસલ તમારું ઓપરેશન જ થાય છે. જેમ તમને હાર્ટનો પ્રોબ્લેમ થયો તો હોસ્પિટલમાં જાઓ છો આખી બાયપાસ ટ્રીટમેન્ટ થાય બધી. ટ્રીટમેન્ટ થાય છે. સેમ આ ટ્રીટમેન્ટ જ થાય છે. અત્યારે કોઈ એનેસ્થેસિયા આપ્યું નથી, પણ આખી ટ્રીટમેન્ટ થઈ ગઈ. બની શકે કે તમને યાદ નહીં રહે, અભિવ્યક્ત નહીં કરી શકો, પણ એક પ્રક્રિયા અંદર પડી ગઈ. હા. હવે તમે educated છો, સંસ્કારી છો, આ પરિચયમાં છો, વાંચો ને તો અંદર બીજ પડી ગયું. નો ડાઉટ પૂર્વનું બધું તમારું લઈને આવ્યા છે, ભાગ વધારે ભજ્યો છે, પણ તમને કંઈક ને કંઈક અંદર અવો થશે કે આ દાદા વસ્તુ છે જ નહીં. વર્ણન કોઈ પૂછે તો કરી નહીં શકો. હું એક ભાઈને મળી હતી, પણ એમને મને સહી રીતે સમજાયું, પછી એટલું ગુણાનુભવ થશે ને એટલે બાકીનું આગળનું અનુસંધાન મળી ગયું. વ્યવહારમાં તમે જો તો કેરીની સિઝન આવે ને, કેરી લેવા બજારમાં જાઓ ને તો કોઈ જગાડે સારી હોય ને તો તમારા આજુબાજુના ફ્લેટ વાળા બધા કંઈક પેલા કહી લેજો કેરી બહુ સરસ છે અને ભાવ રીઝનેબલ છે, તરત પહોંચી જાય. તરત તમે આટલું જ બોલશો, બધાને કહેશો ને તો એ ભાઈને મળે તો પણ બહુ સિમ્પલ વાતો, આવડી મોટી વાતો આટલા બધા નાના દ્રષ્ટાંત આપી દીધી. આ જે ગુણાનુભવ થયો ને એ તમને કૃષ્ણ, રામ, મહાવીર તમને ભેગો કરી આપશે. પણ એ પેલા જે આયા હતા નહીં, પણ એવી દ્રષ્ટિવાળા પુરુષો તમને ભેગા કરી આપશે. એટલે જીવતા રામ, કૃષ્ણ, મહાવીર ભેગા કરી આપશે. પેલા ધનુર્ધારી કે ચિત્તાવાળા નહીં મળે, એ તો મળવા પણ એવી નિર્મળ દ્રષ્ટિવાળો પુરુષ તમને મળી આવશે જેને રામ, કૃષ્ણ, મહાવીર કોઈ વ્યક્તિ. રામ, કૃષ્ણ, મહાવીર એ ભગવાન છે, પણ ખરેખર ભગવાન તો જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા એને ભગવાન. કર્મો એવા કર્યા હોય ત્યારે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા એને ભગવાન કહેવાય. પછી એનું નામ મળે, અલગ અલગ કાળ પ્રમાણે એનું નામ મળે. એટલે એને રામનું નામ મળે, કૃષ્ણનું મળે, મહાવીરનું મળે, વાત શું. પણ દર્શન ભગવાન કોને કહેવાય? તો કે તમારી સમજણ ભૂલ વિનાની થઈ અથવા તો ભૂલને ભાંગી એ ભગવાન થયા. હવે પલે પલે ભૂલો થયા કરે. સાચું ને કે ના? હવે જ્યાં સુધી આ દ્રષ્ટિ તમારી ન થાય તો તમે નિર્દોષ થશો, બીજાને દોષી જ જોશો. અને ખબર પડે કે ના આખું જગત એના સ્વભાવમાં છે, મારી દ્રષ્ટિ આવડી છે માટે હું ભૂલવાળો જોઉં છું, મારી દ્રષ્ટિ સવળી થઈ ગઈ તો તમે ભૂલ વિના થઈ ગયા. જ્યાં ભૂલ વિના થઈ ગયા તમે ભગવાન થઈ ગયા. હવે ધીમે ધીમે એના પર્સન્ટેજ વધે એટલે કરતા કરતા એબ્સોલ્યુટ થઈ ગયા. જેમ પથ્થરની અંદર શિલ્પકાર હોય કે રામકૃષ્ણ મહાવીરનું ચિત્ર દોર્યું હોય, ટાંકા મારે તો 5-10 મિનિટમાં આખી 5-10 દિવસમાં આખી મૂર્તિ બની જાય કે ના મૂર્તિ. એ રીતે તમે આ વાતને વાગોળો નહીં કરો તો દેખી રીતે તો કોઈની દીકરી રહેશો, કોઈના વાઈફ રહેશો, કોઈના સિસ્ટર રહેશો, કોઈના કાકી મામી રહેશો, પણ ભગવાન થઈ જશો. કોઈની મોળાપલી નથી. જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવાય. અત્યારે આપણે જીવાત્મા ભાવે જીવીએ એટલે જીવે અને મરે. હવે તમારી સમજણ ભૂલ વિનાની થઈ ને એટલે જીવ ભાગ નીકળી ગયો, આત્મા એટલે ભગવાન થઈ ગયા તમે. આટલું જ સિમ્પલ વસ્તુ છે. સાચું ને કે ના સમજાય? બહુ આનંદ થયો તમારી જોડે. મને આનંદ થયો, બહુ સારું જ્ઞાન પ્રાપ્ત થયું.